વેલકમ. આજે આપણે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ડિજિટલ પોડકાસ્ટ પ્રોગ્રામની અંદર ડૉક્ટર વિવેક આર્યા જોડે છે કે જે ગુજરાતના એક જાણીતા એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે, જે આપણને દરેકના મનમાં આપણા જે સવાલો ઉદ્ભવતા હોય છે ડાયાબિટીસને લગતા એના જવાબ આપણને આપશે અને જાણકારી આપશે. વિવેકભાઈ, કેમ છો? બસ મજામાં. કેમ છે? તો સૌથી પહેલો સવાલ જે લોકોને થતો હોય છે કે ડાયાબિટીસની અંદર બ્લડ શુગર કંટ્રોલ કરવાની શું જરૂર છે? જેમ કે આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસનું અર્થ છે હાઈ શુગર. એ એક નંબર નથી. એ નંબરની એક વેલ્યુ ફિક્સ કરવામાં આવી છે કે આનાથી વધારે હોય તો તકલીફ થઈ શકે. જેમ કે જમ્યા પછીનું ડાયાબિટીસ 180થી વધારે હોય કે ભૂખ્યા પેટનું 120થી વધારે કન્ટિન્યુઅસમાં ચાલે તો એ ખરાબ અસર આંખ ઉપર આવે, હાર્ટ ઉપર આવે, કિડની ઉપર આવે, પગના નસો ઉપર આવે. તો એ બધા અંગોને નુકસાન થતું હોય છે. એટલે ફક્ત નંબર્સને કંટ્રોલ નથી કરવું, સમય જતાં આ બધી અંગોને આપણે બચાવવા માટે ડાયાબિટીસ કંટ્રોલ જરૂરી છે. એટલે ડૉક્ટર વિવેકભાઈએ બહુ જ સરસ વાત કરી કે બ્લડ શુગર અથવા તો ડાયાબિટીસની મેનેજમેન્ટની અંદર બ્લડ શુગરનો આંકડો અગત્યનો નથી, પરંતુ અગત્યના અવયવો જેવા કે આંખ છે કે કિડની છે કે ચેતાતંતુ છે એની ઉપર ખરાબ અસર ન થાય એટલા માટે ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો છે. વિવેકભાઈ, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખોરાકની અંદર શું શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી અગત્યનું ખોરાકમાં છે કે આપણે પોર્શન સાઇઝને કંટ્રોલ કરીએ. જેમ કે આપણે એક મોટી વાટકી કંઈક લેતા હોઈએ તો એ વાટકીને સાઇઝ આપણે નાનું કરીએ. આપણે 4 રોટલી ખાતા હોઈએ તો આપણે રોટલીનું પ્રમાણમાં 3 કરીએ કે 2 કરીએ, ડિપેન્ડિંગ આપણે કેટલા કેલરીઝ લઈ રહ્યા છે. નંબર 2 આવે છે કે ઘણા ફૂડ જે આપણા શુગર વધારતા હોય, જેમ કે જેમાં ડાયરેક્ટ શુગર હોય, જેમ કે દાળમાં આપણે ગોળ ખાંડ કે એવું કંઈ ના નાખીએ એવી દાળ આપણે વાપરીએ. સ્વીટ આઇટમ છે, મીઠાઈઓ છે, એને આપણે અવોઇડ કરીએ. સર્ટેન ફ્રૂટ્સ જે આપણા શુગર વધારતા હોય જેમ કે કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ, એ બધી વસ્તુને અવોઇડ કરીએ. ખોરાકને ટુકડે ટુકડે આપણે દિવસમાં 5 ટાઈમમાં થોડું થોડું કરીને ખાઈએ, 1 ટાઈમ ખાવા કે 2 ટાઈમ ખાવા કરતાં. અને સમયસર આપણે ટેસ્ટિંગ કરાવતા રહીએ તો ખોરાક અને ટેસ્ટિંગ સાથે આપણે જાણી શકીએ કે આપણે ડાયાબિટીસ કેવું નિયંત્રણમાં ચાલી રહ્યું છે. વિવેકભાઈ, આ તો તમે વાત એવી કરી કે જિંદગીમાંથી રસ જ ઉઠી જાય. જો ખાવાનું ન હોય અને એમાં ગળપણ ન હોય તો પછીથી જિંદગીમાં રસ શું રહે? ડાયરેક્ટલી જેમાં શુગર હોય એવા આઇટમથી શુગર અચાનકથી વધતું હોય છે. તો એના કરતાં આપણે એના ઓપ્શનમાં જેમ કે બીજા ફ્રૂટ છે, જેમ કે આપણને કેળા નથી ખાવા પણ આપણે સેબ ખાઈ શકીએ, એપલ ખાઈ શકીએ, તો આપણે એપલ ઉપર, સફરજન ઉપર આપણે જતા રહીએ. નાશપતી આપણે ખાઈ શકીએ. તો ઓલ્ટરનેટ જે બીજી વસ્તુ છે એના ઉપર આપણે જઈ શકીએ. તો એનાથી આપણે આ વસ્તુને બેલેન્સ કરી શકાય કે આપણને એક સ્વાદ પણ મળે અને જીવનનું રસ જે તમે કહો છો એ પણ આપણે ના જાય. ઓકે, ગુડ. સો આ એક બહુ જ અગત્યની વસ્તુ છે કે ડાયાબિટીસ થયો એટલે ખાવામાંથી સાવ રસ ઉઠી જાય એવું માનવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર વિવેકભાઈ, ખોરાક એક અગત્યનું પાસું છે, પણ એ સિવાયના બીજા કયા કયા ફેરફાર લોકોએ કરવા જોઈએ? ખોરાક સાથે સાથે આપણે એક નિયમિત કસરતની ડાયાબિટીક પેશન્ટમાં જરૂર હોય છે, જે ઘણા લોકો નથી કરતા, જે પણ કારણ હોય, સમયનો અભાવ હોય કે મોટિવેશન ના હોય. પણ ડાયાબિટીક વ્યક્તિને દરરોજ અડધો કલાક બ્રિસ્ક વોકિંગ કે બીજી કોઈ પણ કસરત હોય કે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લે એ કરવું એકદમ જરૂરી હોય છે. જે સ્ટ્રેસ વધારે લેતા હોય, ટેન્શન વધારે લેતા હોય તો એમને સ્ટ્રેસને ઓછું કરવાની જરૂર છે. થોડા ઘણા આપણે યોગ કરીએ, પ્રાણાયામ કરીએ, એવી એક્ટિવિટી એકદમ જરૂરી છે. અને સાથે સૌથી અગત્યનું છે, આ બધી વસ્તુ કર્યા બાદ આપણે એક રેગ્યુલરમાં શુગર ટેસ્ટિંગ કરીને ચેક કરીએ કે એ નિયંત્રણમાં છે કે નહીં, અને ટાઈમ ટુ ટાઈમ ડૉક્ટરને સંપર્કમાં રહીએ. ઓકે, એટલે જે વિવેકભાઈએ વાત કરી કે ખોરાકનું અંદર ફેરફાર કરવા તો જરૂરી છે જ, પણ એ સાથે સાથે સ્ટ્રેસ કંટ્રોલ પણ એટલો જ જરૂરી છે. નિયમિત રીતે બ્લડ શુગર ચેક કરાવતા રહેવું જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આ અગત્યની વાત છે. અને એક્સરસાઇઝ પણ બહુ જ જરૂરી છે. ક્યુરિયોસિટી મને થાય છે કે આજકાલ આપણે જોઈએ છીએ કે લગભગ 20-30% લોકોને ડાયાબિટીસ છે. તો કઈ ઉંમરનું પેશન્ટ તમારી આગળ ટાઈપ 2 ડાયાબિટીસ સાથે આવ્યું? કારણ કે ટાઈપ 2 ડાયાબિટીસ એટલા માટે આપણે વાત કરીએ છીએ કે જે જીવનશૈલીની ખરાબ અસરને લીધે થાય છે. તો કયું પેશન્ટ તમારી કેરિયરમાં? આજકાલની જિંદગીમાં, ભાગદોડની જિંદગીમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાવાના કારણે ડાયાબિટીસ ઘણું વધ્યું છે. લગભગ 15%, 18% લોકોને અર્બન એરિયામાં ડાયાબિટીસ જોવા મળતું હોય છે.
અગત્યની વાત એ છે કે ડાયાબિટીસ કેચેસ યંગ, એટલે છોકરાઓને પણ હવે ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળતું થઈ ગયું છે. 8થી 10 વર્ષના છોકરા હોય, ઓવરવેટ હોય, વજન વધારે હોય, એ લોકોને પણ ટાઈપ 2 ડાયાબિટીસ જોતા હવે આપણે થઈ ગયા છે. સામાન્ય રીતે જે મેક્સિમમ પેશન્ટ આપણી પાસે આવતા હોય એ લગભગ 30થી 40 કે 30થી 45 વર્ષની એજ વચ્ચેના લોકો હોય છે, જેમને મેક્સિમમ ડાયાબિટીસ ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થાય એવું જોવામાં આવતું હોય છે. ઓકે, પણ તમારી કેરિયરમાં તમે સૌથી નાની ઉંમરનું કયું પેશન્ટ, કયું બાળક તમે જોયું? ટાઈપ 2 ડાયાબિટીસવાળા બાળક 8થી 10 વર્ષના આપણે જોયેલા છે, અને ટાઈપ 1 તો જન્મથી કે ઇવન 6 મહિના, 8 મહિના, 12 મહિનાના બાળકોને પણ ટાઈપ 1 ડાયાબિટીસ જોવામાં આવેલું છે. અને આ જે તમે બાળકો જોયા 6 થી 8 વર્ષના, એ બધા જ વધારે વજન ધરાવતા હતા? હાજી, બધાનું વજન હતું. એમના એજ પ્રમાણે જે BMIનું કેટેગરી સેટ કરી છે એ પ્રમાણે એમનું BMI વધારે હતું. સાથે જે આપણે ટિપિકલ જે ઉંમરવાળા લોકો હોય એમાં જે ચેન્જીસ દેખાય, જેમ કે ડોક કાળી પડી ગઈ હોય, એવા બધા લક્ષણો એવા નાના બાળકોમાં પણ જોવામાં આવ્યા હતા. અને એમને એક ફેમિલી હિસ્ટ્રી પણ હતી કે ઘરમાં મધરને કે ફાધરને કોકને ડાયાબિટીસ હતું. એટલી બધી વસ્તુ એમાં ફિટ થતી હતી અને એમને દવા ગોળીથી ફાયદો પણ થયો એવા બાળકો જોવામાં આવેલા છે. હવે મોટેભાગના લોકોને એક સવાલ થતો હોય છે કે જો આટલો બધો ડાયાબિટીસ કોમન હોય તો હું શું કરી શકું કે જેથી મને ડાયાબિટીસ ન આવે અથવા તો મોડો આવે? ડાયાબિટીસ પ્રિવેન્ટ કરવા માટે આપણી જે શોધ છે એ બહુ પહેલાંથી ચાલુ થઈ જવી જોઈએ. ખાસ કરીને જે લોકોને રિસ્ક વધારે છે, જેમ કે જેના મધર ફાધરને રિસ્ક હોય, જેનું વજન વધારે હોય એ લોકોને રિસ્ક વધારે હોય, કોઈ લેડી હોય જેને પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આવ્યું હોય એને રિસ્ક વધારે હોય, કોઈને હાઈ બીપી હોય એને રિસ્ક વધારે હોય, એવા વ્યક્તિઓએ પહેલાંથી રેગ્યુલર એક્સરસાઇઝ કરીને 5થી 7% જે વજનમાં ઘટાડો કરે, રેગ્યુલર એક્સરસાઇઝ કરે, ખોરાકની ચરી પાડે, ટાઈમ ટુ ટાઈમ શુગર ટેસ્ટ કરાવે અને પોતાની જાતને ધ્યાન રાખે, સ્ટ્રેસ ઓછું કરે, આ બધી વસ્તુ કરે તો કદાચ એ ડાયાબિટીસને અટકાવી શકે. કાં પછી એ ડાયાબિટીસ એમને મોડાથી આવે, મોડી એટલે લેટ એજમાં એમને ડાયાબિટીસ ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થતું થાય. એટલે ડાયાબિટીસને રોકવો અથવા તો મોડી ઉંમરે થાય એ શક્ય છે, અને એને માટે શું કરી શકાય એ વિશે આપણે 9મી નવેમ્બરે પણ વાત કરવાના છીએ. છેલ્લા 15-20 વર્ષની અંદર સાયન્સ ઘણું બધું આગળ વધ્યું છે. એવું કંઈ ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં થયું છે કે જેનાથી ખાસો મોટા પાયે ફેરફાર આવ્યો હોય અથવા સુધારો થયો હોય? ડાયાબિટીસ માટે કન્ટિન્યુઅસ શોધ ઓલવેઝ ચાલી રહી છે, કેમ કે રોગ જે પ્રમાણે વધ્યું છે એની ક્વોન્ટિટી વધી છે એટલે નવી દવાઓની ખાસ જરૂર પડી છે. અને એમાં ઘણી બધી દવાઓ જેમ કે GLP-1 એનાલોગ આપણે આવ્યા છે, સિમાગ્લુટાઇડ ને ટ્રિઝેપ્ટાઇડ ને એવા બધી નવી દવાઓ આવી છે જે બહુ જ ઇફેક્ટિવ છે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે, વજનને સુધારો કરવા માટે. વન્સ ઇન અ વીકવાળા હવે ઇન્સ્યુલિન આવવા માંડ્યા છે કે જે અઠવાડિયામાં એક જ વાર આપવું પડે એવા ઇન્સ્યુલિન પણ આવ્યા છે. એવી ગોળીઓ આવી છે કે જે આપણે અઠવાડિયામાં એક જ વખત લેવી પડે ડાયાબિટીસ માટે. તો એવી નવી દવાઓનું સંશોધન કન્ટિન્યુઅસલી થઈ રહ્યું છે. સાથે જ એક બીજો સંશોધન થઈ રહ્યું છે એ છે કે ઇન્સ્યુલિન લેવા માટે જુદી જુદી રીત આપણે આવી ગઈ છે, જેમ કે ઇન્સ્યુલિન પંપ આવી ગયા છે. શુગર મોનિટરિંગ કરવા માટે નવા નવા રસ્તા આવ્યા છે, જેમાં કે CGMS કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ જે કહેવાય એવી સિસ્ટમ આવી છે, જેનાથી કે આપણે કન્ટિન્યુઅસ આ વસ્તુને મોનિટર કરી શકીએ અને એક વધારે ડેપ્થમાં ડાયાબિટીસ કેમ ચાલે છે, ક્યારે વધે છે, ઘટે છે, શું થાય છે એ વસ્તુનું ખ્યાલ કરી શકીએ. ઓકે, અને એક અગત્યની વાત કે આપણે ત્યાં લોકો ડૉક્ટર આગળથી માહિતી મેળવવાને બદલે વોટ્સએપ યુનિવર્સિટીની અંદર જે મેસેજ આવતા હોય છે એમાંથી માહિતી મેળવતા હોય છે, અને એને લીધે એમના મગજમાં ઘણા બધા ખોટા ખ્યાલો હોય છે. તો આવા કંઈક ખોટા ખ્યાલ વિશે આપ વાત કરશો? સૌથી મોટો જે ખ્યાલ કે મિથ્યા છે કે ભાઈ ગળપણ ખાવાથી ડાયાબિટીસ થાય છે, એ સૌથી મોટી મિથ્યા છે. ડાયાબિટીસ જે છે એ શુગર ખાવાથી નથી થતું. એ તમારે વારસામાં હોય, તમે એક્સરસાઇઝ ના કરો, તમારું વજન વધે, એનાથી ડાયાબિટીસ થતું હોય. જેમ જેને ડાયાબિટીસ ના હોય ને 1 કિલો મીઠાઈ ખાઈ જાય એને ડાયાબિટીસ ના થાય, પણ એના કારણે ફ્યુચરમાં એનું વજન વધે તો એને એના કારણે ડાયાબિટીસ થઈ શકે. અને બીજી મિથ્યા છે કે મારું શુગર એટલું છે ને મારા પાડોશી તો આ બધું ખાય છે તો હું કેમ ના ખાઈ શકું. બધાનું શરીર જુદું હોય અને આપણે બીજાને જોઈને આપણું કરવા જઈએ તો ખરેખર શરીરને ભારે નુકસાન થઈ શકે. એટલે બીજાની સલાહ લઈને આપણો ડાયાબિટીસ ક્યારે મેનેજ ના કરવો જોઈએ. મિત્રો, એટલે આજે આપણે જે ડાયાબિટીસને લગતા અગત્યના થોડાક સવાલો હતા એના ઉપર વાત કરી.
જો આ વિષયમાં તમને વધારે રસ હોય અને વધારે જાણવું હોય તો 9મી નવેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જે પ્રોગ્રામ આયોજિત કર્યો છે એ ચોક્કસ આપ એમાં રજિસ્ટ્રેશન કરાવજો અને આવજો, અને ઘણી બધી માહિતી મળશે કે જેની મદદથી ડાયાબિટીસને સારી રીતે કંટ્રોલમાં કરી શકીશું અને એનાથી ઊભા થતા કોમ્પ્લિકેશન્સ પણ આપણે અટકાવી શકીશું. થેન્ક યુ.